નમસ્કાર. તો ચાલો સીધી જ વાત પર આવીએ. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જ 20 ને 26ની ગુજરાત હેડ ટીચર એટલે કે મુખ્ય શિક્ષક વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આજના આ સેશનમાં આપણે આ સત્તાવાર દસ્તાવેજની ઝીણવટભરી વિગતોને ડીકોડ કરીશું. કોઈ લાંબી વાતો નહીં, બસ સીધી જ એક પરફેક્ટ સ્ટડી ગાઈડ તૈયાર કરીશું જે આપણી આખી તૈયારીનો પાયો બનશે. આ થોડા જટિલ લાગતા નોટિફિકેશનને સમજવા માટે આપણે 5 મુખ્ય પગથિયા પરથી પસાર થઈશું. 1. લાયકાત અને અરજી. 2. પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ. 3. પરીક્ષા ખંડના નિયમો. 4. શિસ્તભંગના પગલાં. અને છેલ્લે 5. પાસિંગ સ્ટાન્ડર્ડ અને રિઝલ્ટ. તો શરૂઆતની અરજીથી લઈને છેક નિમણૂક સુધીનું આખું ચિત્ર આજે આપણે ક્લિયર કરી લેવાનું છે. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 જોઈએ, લાયકાત અને અરજી પ્રક્રિયા. સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે આ સફરની શરૂઆત ક્યાંથી થાય છે. જુઓ, રાજ્ય પરીક્ષા બોર્ડના નિયમો એકદમ ક્લિયર છે. પહેલી શરત એ છે કે ઉમેદવાર પાસે હેડ ટીચર માટેની તમામ જરૂરી લાયકાતો હોવી જ જોઈએ. ત્યારબાદ નક્કી કરેલી ફી ભરવાની રહેશે. અને હા, અહીં સૌથી મોટો પોઈન્ટ એ છે કે અરજી માત્ર ને માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. બોર્ડના ફોર્મેટ સિવાય બીજો કોઈ જ શોર્ટકટ ચાલશે નહીં. આ આપણું પહેલું અને સૌથી બેઝિક સ્ટેપ છે. હવે આવીએ સૌથી રસપ્રદ ભાગ પર. વિભાગ 2, પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ. રાજ્ય પરીક્ષા બોર્ડે આ લિખિત કસોટીને કેવી રીતે ડિઝાઇન કરી છે તે જાણવું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો આ પરીક્ષા માત્ર એક જ સ્ટેજની હશે. હા, કોઈ પ્રિલિમ્સ કે મેન્સ અલગથી નહીં, સીધી જ એક મલ્ટિપલ ચોઇસ એટલે કે MCQ આધારિત પરીક્ષા. આખું પેપર પૂરા 150 માર્ક્સનું હશે. અને ખાસ યાદ રાખજો, આ એક્ઝામ બિલકુલ વિધાઉટ બુક્સ લેવાશે, એટલે કે પરીક્ષામાં કોઈ પણ સંદર્ભ સામગ્રી લઈ જવાની છૂટ નહીં હોય. અને અહીં જે દર્શાવવામાં આવ્યું છે તે સત્તાવાર પરિશિષ્ટ એ છે. આ ડોક્યુમેન્ટ મુજબ આ 150 માર્ક્સની પરીક્ષા 2 અલગ-અલગ ભાગમાં વહેંચાયેલી છે, જેમાં પહેલો ભાગ જનરલ સિલેબસનો છે અને બીજો ભાગ છે શિક્ષણને લગતા વિષયોનો. હવે અહીં ટાઈમ અને માર્ક્સનું બેલેન્સ સમજવા જેવું છે. જનરલ સિલેબસના 50 પ્રશ્નો માટે માત્ર 45 મિનિટનો ટાઈમ મળશે, પણ મેઇન સબ્જેક્ટ્સ એટલે કે સંબંધિત વિષયોના 100 પ્રશ્નો માટે પૂરી 90 મિનિટ આપવામાં આવશે. ટાઈમ મેનેજમેન્ટની આ સ્ટ્રેટેજી સમજવી પરીક્ષાના દિવસે ખરેખર એક મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સિલેબસની વાત કરીએ તો ભાગ 1 માટે ઘણું બધું કવર કરવાનું થાય છે, જેમ કે ભારત અને ગુજરાતની ભૂગોળ, ઇતિહાસ, સામાન્ય માનસિક ક્ષમતા, મૂળભૂત અધિકારો અને વિજ્ઞાન ટેકનોલોજીની સાથે વર્તમાન પ્રવાહો. આ બધું એકદમ પાક્કું હોવું જોઈએ. જ્યારે ભાગ 2માં જે આપણો કોર એરિયા છે તેમાં RTE એક્ટ, NEP 2020 અને સ્કૂલ મેનેજમેન્ટ જેવા કાયદાઓ અને સિદ્ધાંતોનું ડીપ નોલેજ ચકાસવામાં આવશે. ઓકે, હવે આગળ વધીએ વિભાગ 3 પર. પરીક્ષા ખંડના નિયમો અને પ્રતિબંધો. એક્ઝામિનેશન હોલમાં શું લઈ જઈ શકાય અને શું બિલકુલ નહીં તે પણ ક્લિયર કરી લઈએ. આ નિયમ બહુ જ સખ્ત છે. તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પરીક્ષા ખંડની બહાર જ મૂકવા પડશે. લેપટોપ, ટેબ્લેટ, સેલ્યુલર ફોન, કેલ્ક્યુલેટર કે આઈપોડ, આ બધું જ કડક રીતે પ્રોહિબિટેડ એટલે કે પ્રતિબંધિત છે. જો આમાંથી કોઈ પણ વસ્તુ પકડાશે તો તેને નિયમોનું ખૂબ ગંભીર ઉલ્લંઘન માનવામાં આવશે. અને એના પરથી જ આવીએ છીએ વિભાગ 4 પર, શિસ્તભંગના પગલાં. એક્ઝામ દરમિયાન ગેરરીતિ આચરવાથી કેવા ગંભીર પરિણામો આવી શકે છે તે જાણવું જ રહ્યું. તો સવાલ એ થાય કે એવું કયું વર્તન છે જેના કારણે બોર્ડ દ્વારા ઉમેદવાર સામે સીધા અને સખત એક્શન લેવામાં આવી શકે. દાખલા તરીકે પોતાની જગ્યાએ બીજા કોઈને પરીક્ષા આપવા બેસાડવા, ખોટા કે બનાવટી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા, પરીક્ષાના સ્ટાફ સાથે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક કરવી કે પછી આન્સર શીટમાં કોઈ અશ્લીલ કે વાહિયાત લખાણ લખવું. આ બધું જ અનફેર મીન્સ એટલે કે ગેરરીતિની કેટેગરીમાં આવે છે. અને તેની સજા પણ એટલી જ કડક છે. તાત્કાલિક ડિસ્ક્વોલિફિકેશન તો ખરું જ, પણ સાથે જ ભવિષ્યની પરીક્ષાઓમાંથી કાયમી કે અમુક સમય માટે બાકાત પણ કરી દેવામાં આવી શકે છે. એટલું જ નહીં, સંબંધિત ખાતાકીય તપાસનો સામનો પણ કરવો પડી શકે છે. એટલે આ બાબતે બિલકુલ કોઈ બાંધછોડ નહીં થાય. ચાલો, હવે આપણે પહોંચી ગયા છીએ અંતિમ તબક્કા પર. વિભાગ 5, પાસિંગ સ્ટાન્ડર્ડ અને પરિણામ. પરીક્ષા પૂરી થઈ જાય પછી મૂલ્યાંકન કેવી રીતે થશે? માર્કિંગનો ગણિત થોડું સમજી લઈએ. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પાસ થવા માટે ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા જરૂરી છે. જો કે અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ
એટલે કે એસટીના ઉમેદવારો માટે 5%ની છૂટછાટ છે, એટલે કે તેમના માટે 35% પાસિંગ સ્ટેન્ડર્ડ રહેશે. પણ અહીં એક વાત ખાસ મગજમાં બેસાડી દેવા જેવી છે. માત્ર પાસિંગ માર્ક્સ લઈ આવવાથી પ્રમોશન પાક્કું થઈ જતું નથી. આ કોઈ ગેરંટી નથી. નિમણૂક તો ફક્ત ઉપલબ્ધ ખાલી જગ્યાઓ અને મેરિટ ક્રમના આધારે જ મળશે. કોમ્પિટિશન ખરેખર ટફ રહેવાની છે. પરિણામની વાત કરીએ તો બોર્ડ તેને 2 ભાગમાં પબ્લિશ કરશે. પાર્ટ આઈમાં એવા સફળ ઉમેદવારોનું લિસ્ટ હશે જેઓ મેરિટમાં આવ્યા છે, જેમાં તેમના સીટ નંબર અને માર્ક્સ જોવા મળશે. જ્યારે પાર્ટ 2માં જેઓ આ વખતે સફળ નથી થઈ શક્યા તેમની વિગતો અને માર્ક્સ આપવામાં આવશે. તો હવે જ્યારે આ સમગ્ર પરીક્ષાની બ્લુપ્રિન્ટ, તેના નિયમો અને પરિણામની સિસ્ટમ આપણી સામે એકદમ ક્લિયર છે, ત્યારે સવાલ ફક્ત એટલો જ છે: પાર્ટ આઈના તે ટોપ મેરિટ લિસ્ટમાં પોતાનું નામ પાક્કું કરવા માટે આપણી સ્ટ્રેટેજી કેવી હશે? આ તમામ માહિતીનો બેઝ બનાવીને તૈયારીમાં લાગી જવાનો સમય આવી ગયો છે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.